નમસ્કાર મિત્રો, અત્યારે હાલમાં મોટા સમાચાર સામે આવ્યા છે। નર્મદા જિલ્લો ભરૂચ જિલ્લાના રાજકીય વાતાવરણમાં ગરમાવો યથાવત જોવા મળી રહ્યો છે અને ત્યાંના બંને આદિવાસી નેતાઓ મનસુખ વસાવા અને ચૈત્ર વસાવા ઘણા સમયથી સમગ્ર ગુજરાતમાં ચર્ચામાં છે। આ બંને નેતાઓની ચર્ચા થઈ રહી છે। આમ જોવા જઈએ તો આ બંને નેતાઓ વસાવા વર્સિસ વસાવાનો જંગ ભરૂચ નર્મદામાં જોવા મળી રહ્યો છે। સામાજિક રીતે આ બંને નેતાઓ મામા ભાણેજ જેવો સંબંધ ધરાવે છે। જો કે અત્યારે હાલમાં રાજકીય વાતાવરણને લઈને ત્યાં મોટા પાયે ગરમાવો યથાવત જોવા મળ્યો છે। મિત્રો, વાત કરવામાં આવે તો ચૈત્ર વસાવા, મનસુખ વસાવા એકબીજા ઉપર ટીકા ટિપ્પણીઓ કરતા હોય છે, એકબીજા ઉપર આક્ષેપો કરતા હોય છે। ત્યારે મનસુખ વસાવાએ ચૈત્ર વસાવાને લઈને અત્યારે હાલમાં એક મોટી વાત કહી દીધી છે। તે શું વાત કહી છે તેની આજના આ વિડીયોમાં મિત્રો વાત કરવાના છીએ। જી હા મિત્રો, વાત કરવામાં આવે તો મનસુખભાઈ વસાવા એ પણ દિગ્ગજ નેતા છે અને સતત 7મી વખત સાંસદ બન્યા છે। એટલે કે ભારતીય જનતા પાર્ટીમાંથી તેઓ સતત 7મી વખત સાંસદ બન્યા છે। લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અને આ વખતે પણ તેમની સામે તેમનો ભાણેજ એટલે કે ચૈત્ર વસાવા રણ મેદાનમાં હતા અને તેઓ ડેડિયાપાડાના ધારાસભ્ય પણ છે। આદિવાસી સમાજમાં એક બહુ મોટું નામ પણ છે। આદિવાસીઓના હીરા તરીકે તેઓ ઉભરી રહ્યા છે। આદિવાસીઓના સુખ દુઃખના કોઈ પણ પ્રસંગોમાં તેઓ પહોંચી જતા હોય છે, તેમને ન્યાય આપવા માટેનું કામ કરતા હોય છે। જ્યાં ધરણા ધરવા પડે ત્યાં ધરણા પણ ધરવાતા હોય છે। આંદોલન કરવું પડે ત્યાં ચૈત્ર વસાવા આંદોલન કરવા પણ તૈયાર હોય છે। જોકે ચૈત્ર વસાવા ક્યારે પણ આરોગ્ય, શિક્ષણ, ભ્રષ્ટાચારની બાબતોને ચલાવી લેતા નથી। ઘણીવાર તેમને સ્કૂલોમાં પણ પહોંચી જતા હોય છે, સ્કૂલોના શિક્ષકોનો પણ ઉધડો લેતા હોય છે, અધિકારીઓને પણ ઉધડો લેતા ઘણીવાર તમે જોયા હશે। ભૂતકાળમાં આવી અનેક વાતો મનસુખ વસાવાની પણ વહેતી થઈ હતી, અનેક વિડિયા પણ સામે આવ્યા હતા। મનસુખ વસાવા છે તેમનો સ્વભાવ કાયમથી ઉગ્ર રહ્યો છે। તેઓ ઘણીવાર તેમના જ મત વિસ્તારના અધિકારીઓને ખુલ્લેઆમ ધમકાવી દેતા હોય છે, ગાળી ગલોચ કરી દેતા હોય છે અને તે પાછળ કારણ પણ શું છે એ પણ હવે મનસુખભાઈ વસાવા એ જણાવ્યું છે। તેની પણ આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ। લોકસભાની ચૂંટણી પતી ગઈ છે, પરંતુ આજ દિન સુધી આ બંને નેતાઓ મનસુખ ચૈત્ર વસાવા બંને વચ્ચે હજુ પણ ક્યાંક ને ક્યાંક રાજકીય ગરમાવો યથાવત જોવા મળ્યો છે। ભૂતકાળમાં પણ બંને એકબીજા ઉપર આક્ષેપો, ટીકા ટિપ્પણીઓ કરતા હતા, વર્તમાનમાં પણ ઘણા સમયથી કરી રહ્યા છે, વળતો જવાબ આપી રહ્યા છે, નિવેદનો આપી રહ્યા છે, આક્ષેપો પણ કરી રહ્યા છે। થોડા સમય પહેલાં કેવડિયા ગભાડાની અંદર જે ઘટના ઘટી તેને લઈને પણ ત્યાં રાજકીય વાતાવરણમાં ગરમાવો જોવા મળ્યો હતો। બંને આદિવાસી યુવકોને ન્યાય અપાવવા માટે ચૈત્ર વસાવા પણ રણ મેદાનમાં પડ્યા હતા, મનસુખ વસાવા પણ રણ મેદાનમાં પડ્યા હતા। જોકે ચૈત્ર વસાવા છે એમને તે સમય દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું અને કેવડિયામાં તે સમયે બંધનું એલાન પણ આપવામાં આવ્યું હતું અને સ્વેચ્છાએ બંધનું એલાન પણ રહ્યું હતું। જોકે ત્યારબાદ બંને આદિવાસી યુવકોને ન્યાય મળે, તેમના પરિવારોને ન્યાય મળે તે કારણોસર ચૈત્ર વસાવા દ્વારા ત્યાં એક શ્રદ્ધાંજલિના કાર્યક્રમનું મોટા પાયે આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસને એવો ડર હતો કે આ રાજકીય કાર્યક્રમ છે, જેને લઈને ચૈત્ર વસાવા, તેમના પત્ની, અનેક આદિવાસી સમાજના આગેવાનો, અનેક નેતાઓની પણ નજરકેદ કરવામાં આવી હતી, અટકાયત કરવામાં આવી હતી અને તેમને ત્યાં જવા દેવામાં આવ્યા ન હતા, શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરવા દેવામાં આવ્યા નહોતા। જો કે ચૈત્ર વસાવા જણાવે છે કે આ કોઈ રાજકીય કાર્યક્રમ નહોતો, આ તો માત્ર એક સામાજિક કાર્યક્રમ હતો।
જો કે મનસુખ વસાવા પણ આ બાબતને લઈને કહે છે કે ચૈતર વસાવા છે એઓ સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે, આદિવાસીઓને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને તેમણે તો એટલા સુધી પણ કહી દીધું છે કે તેઓ છે એઓ ખોટા નાટક, ખોટા ધતિંગ કરે છે અને સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આ પ્રકારના કામો ચૈતર વસાવા કરે છે. જો કે મનસુખ વસાવાના કાયમથી ચૈતર વસાવા ઉપર પ્રહારો રહ્યા છે અને એ પ્રહારોનો ચૈતર વસાવા વળતો જવાબ પણ આપી દે છે. ત્યારબાદ મિત્રો એક ઘટના એવી બની કે નર્મદા જિલ્લાની અંદર એક વન મહોત્સવનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને એ વન મહોત્સવના કાર્યક્રમમાં વન કર્મચારીઓ દ્વારા ત્યાંના જે ધારાસભ્ય છે ડેડિયાપાડાના ચૈતરભાઈ વસાવાને આમંત્રણ આપવામાં નહોતું આવ્યું કે ફોન પણ કરવામાં નહોતો આવ્યો, જેને લઈને ચૈતર વસાવા ત્યાં ઉપસ્થિત રહ્યા નહોતો, તેમને ખબર પણ નહોતી તેવું ચૈતર વસાવા જણાવે છે. જો કે મનસુખ વસાવાનો એક વિડીયો સામે આવ્યો હતો અને મનસુખ વસાવા કહી રહ્યા હતા કે એવું કહ્યું હતું કે મનસુખ વસાવાએ ચૈતર વસાવા વિશે એવું નિવેદન આપ્યું અને કહ્યું કે ચૈતર વસાવા છે એવું જંગલના વિરોધીઓ છે, જંગલને કપાવી રહ્યા છે. એટલું જ નહીં, તેમનું ઘર છે ચૈતર વસાવાની જંગલની જમીન ઉપર આવેલું છે. આવો દાવો મનસુખ વસાવાએ કર્યો હતો. જો કે મનસુખ વસાવાના એ દાવાનો ચૈતર વસાવાએ વળતો જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે માનનીય મનસુખ સાહેબ તેઓ તેમના ઘરે આવે, ચા પાણી કરે અને ત્યારબાદ તેમની સાથે ફૂટપટ્ટી પણ લેતા આવે અને માપે કે જંગલની જમીન ક્યાં છે અને ચૈતરભાઈ વસાવાનું ઘર ક્યાં છે. જો કે આ મુદ્દો સંકલન સમિતિમાં પણ ઉઠ્યો હતો. ચૈતર વસાવા, મનસુખ વસાવા, અનેક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, અનેક અધિકારીઓની સામે આ મુદ્દો ઉઠ્યો હતો. ત્યારે પણ એવું કહેવામાં આવ્યું હતું કે આ બાબતને લઈને તપાસ ચાલી રહી છે. જો કે મિત્રો અત્યારે હાલમાં પણ મોટા સમાચાર સામે આવ્યા છે. થોડા સમય પહેલાં બંને આદિવાસી નેતાઓ મીડિયા સાથે વાતચીત કરી હતી. ચૈતર વસાવાએ વાતચીત કરી હતી, ત્યારબાદ મનસુખ વસાવા પણ મીડિયા સાથે વાતચીત કરી હતી. ત્યારબાદ પણ મિત્રો એક એવી ઘટના બની કે આદિવાસી સમાજ અને SC/ST સમાજના જે સંગઠનો છે એમના દ્વારા ભારત બંધનું એલાન આપી દેવામાં આવ્યું હતું અને ત્યારે ચૈતર વસાવા છે એમને એક નિવેદન વડોદરાથી એવું આપ્યું કે જે ભરૂચના સાંસદ છે મનસુખ વસાવા જે સાચા આદિવાસી હશે તો ભારત બંધના એલાનને સમર્થન કરશે, સપોર્ટ કરશે અને નકલી આદિવાસી હશે તો આમાં નહીં જોડાય. જેને લઈને પણ રાજકીય વાતાવરણમાં ઘણો મોટો ગરમાવો જોવા મળ્યો હતો અને ત્યારબાદ મનસુખ વસાવા છે એમણે પણ ચૈતર વસાવાના આ નિવેદનનો વળતો જવાબ આપ્યો હતો અને વળતા જવાબમાં પણ એમણે એક ટ્વીટ કર્યું હતું અને ટ્વીટ દરમિયાન મનસુખ વસાવાએ ચૈતર વસાવાના વળતા જવાબ આપતા કહ્યું કે ચૈતર વસાવા છે આદિવાસી લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આ પ્રકારના નાટક ધતિંગ કરી રહ્યા છે. જો કે તેમણે સાથે સાથે એટલું પણ એવું પણ ઉમેર્યું કે મનસુખ વસાવા છે એમણે આદિવાસી લોકોના હક અધિકારો માટે હંમેશા સરકારમાં રજૂઆત કરી છે, ઘણીવાર રજૂઆત કરી ચૂક્યા છે અને જ્યારે પણ સમાજને જરૂર પડશે ત્યારે તેઓ સમાજને ખડે પગે ઊભા રહેશે. આવું મનસુખ વસાવાનું નિવેદન આપ્યું હતું. જો કે મનસુખ વસાવાએ હમણાં એક નિવેદનમાં મીડિયા સાથેની વાતચીતમાં એવું પણ જણાવ્યું છે કે ભરૂચ જિલ્લાની અંદર ઘણા એવા વિસ્તારો છે જ્યાં હજુ સુધી અમે પાણી પહોંચાડી શક્યા નથી. ઘણી જગ્યાએ એવા છે કે જ્યાં રસ્તાઓ પણ તૂટી જાય છે, પરંતુ હવે તેની કામગીરી ટૂંક સમયમાં કરવામાં આવશે તેવું પણ તેઓ સાથે સાથે જણાવ્યું છે. જો કે મિત્રો મનસુખ વસાવા છે એમનું એક નિવેદન એવું પણ સામે આવ્યું હતું, જે નિવેદન ચૈતર વસાવાને લઈને મનસુખ વસાવાનું એક નિવેદન સામે આવ્યું છે અને જેમાં તેઓ જે જણાવી રહ્યા છે કે ચૈતર વસાવા છે એઓ નાના હતા ત્યારે તેમનો ઉછેર પણ તેમણે જાતે જ તેમને જ કર્યો છે અને તેમને નોકરી અપાવવા સુધી પણ તેમણે મદદ કરી છે. પરંતુ ચૈતર વસાવા છે એક અલગ વિચારધારામાં જોડાઈ ગયા છે અને તેઓ અલગતાવાદી છે. જો કે હું રાષ્ટ્રવાદી
છું. તેઓ એક અલગ ભીલ પ્રદેશની માંગણી કરે છે. જો કે હું રાષ્ટ્રવાદી છું. જો કે મનસુખ વસાવાને થોડા સમય પહેલાં ચૈતરભાઈ વસાવાએ એક આમંત્રણ આપ્યું હતું ચા પાણી કરવાનું. જો કે મનસુખ વસાવાએ આનો ઇનકાર કરી દીધો છે કે તેમના વિચારો હવે અલગ છે, તો મારે ચા પાણી કરવા જવું નથી. તો મિત્રો, આજના વિડીયોમાં આટલું. સાથે સાથે આ જે મીડિયા સાથે વાતચીત થઈ એ વાતચીતમાં મનસુખ વસાવા છે એમણે એવું પણ કહ્યું કે તેઓ ભૂતકાળમાં અમુક અધિકારીઓને ધમકાવતા હતા, ખખડાવતા હતા અને ત્યારે તેઓ ગાલી ગલોચ પણ કરી દેતા હતા. જો કે તેમનું કહેવાનું એવું હતું કે તે સમય દરમિયાન અમુક અધિકારીઓ છે તેમને ઘણીવાર રજૂઆત કરી હોવા છતાં પણ તેઓ એ પ્રકારે કામ કરતા નહોતા. તેને કારણે તેમણે સંજોગો વશાત એ પ્રકારનું વર્તન તેમની સાથે કરવું પડ્યું હતું. જો કે મનસુખભાઈ વસાવા એવું પણ જણાવે છે કે તેમણે તે સમય દરમિયાન જે ગાલી ગલોચ કર્યો હતો તેને લઈને તેમને આજે પણ વસવસો છે કે ખરેખર આવું મારે નહોતું કરવું જોઈતું હતું. જો કે મિત્રો, હવે આ તો રાજકારણ છે. બંને નેતાઓએ પોતપોતાની વાતો આ પ્રમાણે રજૂ કરી છે. જો કે આ વિશે અંગત તમારું શું માનવું છે, અંગત તમારું શું કહેવું છે, કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. વિડીયોને ક્યાંથી જોઈ રહ્યા છે પણ જણાવો. મળીશું નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.